મારી જોડે આવ્યા હતા, હું એકલો નહોતો આવતો ભાઈ. થેન્ક યુ ભાઈ. જો ભીમની ઘંટી નામ તો સાંભળ્યું હશે, અંદરથી જોઈએ તો શું છે ભાઈ જોઈ લો. કારણ કે અત્યારે ચોમાસું છે, નજીક જવું એકદમ મારા માટે જોખમ છે, પણ તમને ખબર નહીં પેલા ભાઈ શું બોલે છે. પણ વાંદરા એમ જાંબુઘોડાથી મતલબ 8 થી 10 કિલોમીટરની અંદર એક જંગલ એરિયામાં તમને આ સ્થળ જોવું હોય તો તમારે થોડું સાહસ કરવું પડશે. આ પથ્થર જોવા બધા જ બહુ ખાસી યાર અહીંયા ગાડી જે થોડી છે ને કે તમે એની કોઈ કલ્પના જ ના કરી શકો. અંદર તો ના જવાય કારણ કે હું અંદર જતો નહીં. પણ તમને હાય, નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી અને ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે દાદાના દર્શન કરવા માટે ચંડ હનુમાન આવ્યા છે. અને ચંડ હનુમાનમાં એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયનો બહુ મોટો ઇતિહાસ છે. આ જગ્યા એવી છે ને કે તમે અહીંયા આવો તો એકદમ તમને જન્નત મળી જાય. કારણ કે ચારો તરફ પહાડ છે અને પહાડ એક પૂરેપૂરું પ્રાકૃતિક ભરી જગ્યા છે અને એકદમ જંગલોથી અને એટલું વિશાળ છે, એટલું સુંદર છે. અને ચંડ હનુમાન દાદાના દર્શન તો હું તમને કરાવવાનો જ છું, પણ સાથે સાથે ઐતિહાસિક જગ્યા છે અને ઐતિહાસિક જગ્યાની અંદર જો હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, મને પણ ખબર નથી ત્યાં મને શું શું જોવા મળવાનું છે. કહેવામાં આવે છે કે અહીંયા પ્રાચીન સમયમાં ભીમની ઘંટી જેવા ઐતિહાસિક બહુ મોટો છે અને એ આપણને આ વિડીયોમાં જોવા મળવાનો છે. તો મહેરબાની કરીને દરેક મારા વ્યુઅર્સને વિનંતી છે કે તમારા માટે અમે મહેનત કરીએ છીએ, તો વિડીયો તમે પૂરો જોજો. અને સાથે સાથે મારે એક વાત તમને ખાસ કહેવાની કે તમે વિડીયો જુઓ છો તો યાર પ્લીઝ સપોર્ટ કરો વિડીયોને અને મિત્રો સુધી મોકલો, દોસ્તો સુધી મોકલો, ગ્રુપોમાં મોકલો. તમે સપોર્ટ કરશો તો અમને કામ કરવાની મજા આવશે. અને હા, તમે વિડીયો જુઓ છો ને તો કોમેન્ટ કરો કે ક્યાંથી તમે વિડીયો જુઓ છો, તો મને એક સારી મોટિવ મળે કે ના યાર અમારા કોઈ વ્યુઅર્સ વિડીયો જોવે છે અને અમને પણ સારી કોમેન્ટ કરે છે. તો ચાલો હવે આ એન્ટ્રી ગેટથી અમે એન્ટ્રી લઈ લઈએ અને પછી ત્યાં અમને શું શું જોવા મળશે એ અમે તમે વિડીયોમાં અમે તમને બતાવતા રહીશું કે ત્યાં જઈને અમને શું શું જોવા મળે છે. હનુમાન દાદાના તમને પણ દર્શન કરાવીશું, અમે પણ દર્શન કરીશું અને પ્રાચીન સમયનો શું ઇતિહાસ છે અને શું જોવા મળશું એ વિડીયોમાં તમને બતાવીશું. તો બના રહેજો વિડીયોમાં એન્ડ સુધી. આગળ જશો આપણે અહીંયા આગળ બોર્ડ મારેલું જ છે, જો તમને હું બતાવું. જો અહીંયા બોર્ડ મારેલું જ છે, જોઈ શકો છો તમે, શ્રી ચંડ હનુમાન. તો ચંડ હનુમાન જો તો બોર્ડથી જમણી સાઈડમાં તમારે વળવાનું છે. જમણી સાઈડમાં બંને બાજુ પેટ્રોલ પંપ છે અને આવી દુકાન છે. ત્યાંથી તમે વળશો ને, પેટ્રોલ પંપ છે બંને બાજુ અને દુકાનો છે, ત્યાંથી તમે વળશો એટલે સીધા તમે ચંડ હનુમાન દાદાના દર્શન કરી શકશો. બરાબર, કઈ ગભરાવાનું. જાંબુઘોડા એ થોડુંક આવવાનું, બોડેલી રસ્તા પર તમે જશો એટલે આરામથી તમે ચંડ હનુમાનના દર્શન કરી શકશો. બોલો બજરંગ બલી હનુમાન. ત્યાંથી જવાનું છે કારણ કે જે આ તરફ રસ્તો જાય છે એના પર જવાનું નથી. બરાબર, એટલે તમે કોઈ પણ દર્શન કરવા માટે આવે તો સીધે રસ્તેથી જવાનું છે, એટલા માટે તમારો ટાઈમ ના વેસ્ટ થાય અને સીધા જઈ શકો. બરાબર, જો તમે મારી પાછળ જોઈ શકો છો ચારે બાજુથી એકદમ જંગલ એરિયા છે અને નાના મોટા ડુંગર છે, પહાડ છે. અને આવા ક્ષેત્રની અંદર આપણે આવીએ તો એવું લાગે કે જન્નત જ છે, કારણ કે પ્રાકૃતિક ભરી જગ્યા સ્થળ પર આવીએ ને એટલે ફરી અલગ જ લાગે આપણને. અને જો રસ્તો એકદમ થોડો સાંકડો છે. ફાઇનલી દોસ્તો દાદાના દર્શન કરવા માટે ચંડ હનુમાન અમે આવી ગયા છે. જો અમારી પાછળ તમને લખેલું જોવા મળે છે ચંડ હનુમાન મંદિર. પ્રાચીન સમયનો ઇતિહાસ છે અને શું ઇતિહાસ છે, શું જોવા મળે છે અને દાદાના દર્શન કરવા છે તો વિડીયોમાં બન્યા રહેજો. મળીએ મંદિર પર. શિવજીની મૂર્તિ જોવા મળશે, મસ્ત સ્ટાર્ટ છે દાદાના દર્શન કરવા માટે આવો તો ઉપર દર્શન કરવા માટે આવો તો આ પ્રકારની દાદાની ગણેશ ભગવાનની દાદાની મૂર્તિ જોવા મળશે તમને. ઉપર તમે જોઈ શકો સીડી આ પ્રકારની છે, કારણ કે ઉપર ફોટો ઇમેજ ફેલાવું નથી એટલા માટે તમને નથી દર્શન કરાવી શક્યો, પણ જે બને ત્યાં સુધી જેટલું બને એટલું તમને ખાનું. બોલો બજરંગ બલી કી જય. તો પાછળ જુઓ તમે એની ચંડ હનુમાન દાદાના દર્શન કરવા માટે લોકેશન વ્યૂ એકદમ મસ્તનું છે. બરાબર, પાછળ દુકાનો, પાછળ અત્યારે ચોમાસું છે એટલે કેવું જોરદાર
જોઈ શકો છો તમે જોરદાર ઉપર તરફ જતા એક શિવજીનું મસ્તનું મંદિર આવે છે અને મહાદેવના દર્શન તો હંમેશા માટે અમે કરીએ જ છે અને મહાદેવના દર્શન તમને પણ કરે. બોલો હર હર મહાદેવ કી જય. તો આ રીતનું કંઈક છે, જોઈ શકો છો મહાદેવ. તો તમે પણ મહાદેવના દર્શન કરો. હર હર મહાદેવ. તો આ જગ્યા પરથી જો આ નીચે તમને જોવા મળે છે સીધે સીધો રસ્તો, બરાબર. ત્યાંથી તમે આવો ને એટલે કશું કંઈ કરવાનું નહીં, સીધે સીધો આ રસ્તો પકડી લેવાનો. આ રસ્તો જુઓ, સીધે સીધો ભીમની ઘંટી. તો ભીમની ઘંટી જુઓ ને તમારા સીધે સીધો રસ્તો પકડી લો, સીધું ત્યાં આગળ ભીમના ઘંટી તમને જોવા મળશે, બરાબર. સીધો સીધો રસ્તો તમારે પકડી લેવાનો એટલે ત્યાં આગળ તમને ભીમની ઘંટીના દર્શન થઈ જશે. ઓરો કરીને ઝાડ છે. હવે એ વસ્તુની અંદર તમે જુઓ ને કે એ આ પ્રાચીન સમયનું છે અને એમાં પણ જુઓ તમે કેટલા વર્ષો થઈ ગયા છે. પહાડની મતલબ એ જે સ્ટ્રક્ચર અંદરનું જે મતલબ બનાવ્યું હશે અને આજુબાજુ જે ઝાડથી જે મતલબ વૃક્ષ એવી રીતે બહાર નીકળ્યું છે ને કે તમે એની કોઈ કલ્પના જ ના કરી શકો. અંદર તો ના જવાય કારણ કે હું અંદર જતો નહીં, પણ તમને બહારથી દેખાડી દઉં છું, જોઈ શકો છો તમે. આવું કંઈક છે ભાઈ, જો પ્રાચીન સમયનું છે, ક્યારે તૂટી જાય ગમે તે થાય મને ખબર નહીં. તમને બતાવવાના ચક્કરમાં રિક્સ આપણે નથી લેવો, બરાબર. બાકી જે હતું એ તમને મેં બતાવ્યું છે. કેટલા મસ્ત ક્યુટ છે નાના નાના વાંદરા, બહુ મસ્ત છે. ચલો આગળ જઈએ તો ખબર પડે. ખબર નહીં પેલા ભાઈ શું બોલે છે, પણ વાંદરા એમની જોડે ખાવા ફટાફટ આવી જાય છે. જુઓ, વાવ. જો આ કાચા રસ્તાથી અમે ઉપરની તરફ જઈએ છીએ તો પાછળનો તમે વ્યૂ જોઈ શકો છો. તો આ પથ્થર જુઓ બધા બહુ ખાસી યાર અહીંયા ગાડી જે થોડી જોવા માટે તો આવી ગયા, પણ આજુબાજુની એક વસ્તુ મને સમજણ નથી પડતી કે જે ખબર નહીં અહીંયા શું માનતા માણે છે. તો પથ્થર ઉપર પથ્થર મૂકે છે, આજુબાજુ બધું મને એ જ જોવા મળે. જો તમે આજુબાજુ જોશો ને, આ બાજુ તમે પાછળ જુઓ, આ બાજુ તમે નાળા બાજુ જુઓ, મતલબ તો બધું એ જ જોવા મળે છે. એટલે તમે કોમેન્ટ લખીને મને કહેજો કે આ માન્યતા. જો અહીંયા લખ્યું છે કે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીંયા જે પ્રાચીન સમય મતલબ 5000 વર્ષ પહેલા જૂનો ઇતિહાસ છે આ. કારણ કે વાંચવો પડે તો તમને ખબર પડે. હું દર્શન કરવા માટે આવ્યો હતો ને મને ઐતિહાસિક સ્થળ ગમે છે જ્યાં જગ્યાએ, તો હું હંમેશા વિડીયો બનાવું છું. તો તમે જોઈ શકો છો ભીમની ઘંટી, નામ તો સાંભળ્યું હશે. અંદરથી જોઈએ તો શું છે ભાઈ, જો કેટલી મોટી ઘંટી હશે આ સમયમાં. તમે જોઈ શકો છો પ્રાચીન સમયનો ઇતિહાસ છે આ. જૂનો ઇતિહાસ છે કારણ કે વનવાસ દરમિયાન જે પાંડવો આ જગ્યા પર રોકાયા હતા અને જે આ ઘંટી બનાવવામાં આવી તે લોકેશન અહીંયા અનાજ દળી અને પોતાનું ખોરાક પૂરું કરતા હતા એવું કહેવામાં આવે છે. એટલે તમે જોઈ શકો છો બહુ ભક્તો પણ આવે છે આજુબાજુ. તમે જુઓ છો બહુ મસ્ત જગ્યા પણ છે, પ્રાકૃતિક ભરી નેચરલ જગ્યા છે અને આવી જગ્યા ઉપર હંમેશા માટે દર્શન કરવા આવો અને અવશ્ય ફરવા માટે આવો. બહુ મસ્ત લાગ્યું મને. મૂકે જો બરાબર, આ બધા પથ્થરમાં જોવા અમે આજુબાજુ આવ્યો બરાબર, પણ પથ્થર જ જોવા મળે છે. તો મતલબ કે તમારી કોઈ બી મતલબ બાધા હોય એ બાધા ફળી જાય પછી એના પર પથ્થર ચડાવે એવું કંઈક છે ને? ના, પહેલા બાધા લઈ, અચ્છા, પછી મનતા પૂરી થાય, હા, એમનું કામ થઈ જાય, હા, એટલે પૂર્ણ કામ થાય એટલે પછી બધા કરી જાય. બરાબર બરાબર. તો એમને જે માનતા હોય. તમારું શું નામ છે? સુરેશભાઈ, રમેશભાઈ. સુરેશભાઈ થી મને એક વાત જાણવા મળી કે જે પાવીજેતપુરના ભાઈ હતા સુરેશભાઈ, એમનેથી વાત જાણવા મળી છે. આજુબાજુ હું આવ્યો ને જોયું તો પથ્થર ઉપર પથ્થર ચડાવેલા, એટલે કે શું છે, પણ મને જાણવા મળ્યું કે એવું કહે છે કે જે અહીંયા આગળ ભક્તો આવે છે અને કોઈ પણ માનતા રાખે છે અને માનતા જો એમની ફળી જાય તો પછી એની પ્રથા પૂરી કરે છે. તો આ રહસ્ય એનું હતું. હવે અમને સુરેશભાઈ લઈ જાય છે જે પાંડવોનું શું છે સુરેશભાઈ આ બાજુ આપણે આ વનમાં જે પાંડવો રહેતા હતા, હા હા, એ એમનો જૂનો છે, પ્રાચીન મતલબ પ્રાચીન છે સ્થળ છે હે? સરસ સરસ. તમારું શું નામ હતું ભાઈ?
લક્ષ્મણભાઈ અને સુરેશભાઈ એમના કોઈ સાથી મિત્ર છે. અમારા નિલેશભાઈ પણ જોડે જ છે. જોઈ શકો છો તમે, જુઓ છો કેટલી ઘોડાથી અને તલવાર છે, ઘોડો છે, અને એને એટલી જે ટક્ચર કામ એનું એટલું ખતરનાક છે. તમે જોઈ શકો છો કેટલી પડી છે, જોઈ શકો છો તમે. જુઓ કે આ પ્રાચીન સમયનું છે. મને ખબર નથી પડતી કે કઈ માતાની છે કે દેવીની છે કે પછી કોની મૂર્તિ છે, મને ખબર પડતી નથી. પણ તમે કોમેન્ટમાં લખીને બતાવજો કે આ જે જન હનુમાનમાં જે પ્રાચીન સમયનો ઇતિહાસ છે અને આ જે મૂર્તિ કઈ દેવીની છે. એટલે આવા માણસોનું કેવું કે હેલ્પફુલ આપણને થતા, આપણે જે જગ્યા નથી જોઈ પણ આપણે કાર્ય સારા કરીએ છીએ ને તો આપણને અમુક માણસ પણ મળી જાય ઓટોમેટિક. જોઈ શકો છો અહીંયા પણ લોકો આવે છે ને અહીંયા બી આ જો પ્રાચીન સમયનો ઇતિહાસ તમે જોઈ લો. આ લગભગ પાંડવોનો સમય જો તમે જોવા જઈએ આપણા મારી પાછળ તમે જોઈ લો. કારણ કે અત્યારે ચોમાસું છે, નજીક જવું એકદમ મારા માટે જોખમ છે, પણ તમને ચારે તરફથી હું બતાવવાની કોશિશ કરીશ. અને આ એ સમયનું ટક્ચર કામ છે કે એ સમયમાં જો તમે ઈંટોથી બનાવેલું છે, એવું છે નહીં પથ્થર, ઈંટો ઉપર પથ્થર છે. જુઓ એટલા 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે આ તમે જોઈ શકો છો. અને એ 5000 વર્ષ પૂરા થયા હશે, અત્યારે કેટલો સમય થઈ ગયો છતાં પણ એ હજી પણ મજબૂત છે. વિચાર કરો તમે, એ સમયમાં એમની કલાકૃતિ કેટલી ખતરનાક હશે તમે વિચાર કરી લો. હું તમને ચારો તરફથી બતાવવાની કોશિશ કરીશ. આ જોઈ લો તમે, જોઈ શકો છો તમે, ચારે બાજુથી હું બતાવવાની કોશિશ કરું છું. એટલે બીજું ચોમાસું છે ને એટલા માટે, બીજું કશું. તો જોઈ લો તમે, હું કોશિશ કરું છું તમારા માટે. ઓ માય ગોડ, આ પહેલી વાર વિડીયો હશે ભાઈ, બહુ જોખમી કામ તો છે થોડું, માફ કરજો પ્રભુ. ખંડેર જેવું લાગે છે તમને. આ ઇતિહાસની અંદર પહેલી વખત મેં વિડીયો બનાવવાની કોશિશ કરી છે, કારણ કે થોડું જોખમ તો છે. જો ભાઈ આવા જોખમ લેવા બહુ અઘરું કામ છે, કારણ કે નક્કી ને કદાચ આપણે જવાથી અને નજીકથી ક્યારે પડી જાય કોઈ નક્કી ના કહેવાય, બરાબર. પણ છતાં હું તમને બતાવવાની કોશિશ માટે અહીંયા બતાવવાની કોશિશ કરું છું કે જોઈ શકો છો તમે આ 5000 વર્ષ જૂનો ઇતિહાસ જોઈ શકો છો તમે, છતાં પણ એમને ઊભો છે. જોઈ લો, આ ભાઈ એટલે તો મિત્રો આ હતો જન હનુમાન. અમે જન હનુમાન ભીમની ઘંટી જોઈ અને પ્રાચીન સમયનો આવો ઇતિહાસ જોઈને અમને પણ બહુ આનંદ થયો. અને બે ભાઈ મળ્યા અને મને અહીંયા સુધી લાયા, એનો હું ખૂબ ખૂબ આભાર માનું, કારણ કે આવો ઇતિહાસ મને જાણવા મળ્યો અને જોવા મળ્યો, બરાબર. એકદમ અમારા નિલેશભાઈ છે ને માકડાઓને અત્યારે એમનું મન થઈ ગયું છે, તો નિલેશભાઈનું બંને જણા ફરી જઈએ અને થોડા કેળા ખવડાવી આવે ટ્રાય કરે છે. નિલેશભાઈ અમારા કેળા લઈ લીધા છે અને ખવડાવતા આવીએ ભાઈ. આજે આ વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુનને દ્રૌપદી માટે બાણ સમયનો ઇતિહાસ છે, 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે. કારણ કે એ સમયે જે વનવાસ નીકળ્યા હશે પાંડવો અને દ્રૌપદીને તરસ લાગી હશે, તો એ સમયે અર્જુન બાણ મારે છે અને આ જગ્યા પર જે તમને પાછળ મારો કૂવો જોવા મળે છે ત્યાં પાણી કાઢે છે અને જે પાણી પીવે છે એ જગ્યા છે. એટલે અવશ્ય તમે પણ જો જન હનુમાનમાં દાદાના દર્શન કરવા માટે આવો તો આ જગ્યા પર જરૂરથી આવજો. અને બહુ સરસ મજાનો ઇતિહાસ છે અને બહુ સરસ મજા છે, તો જરૂરથી આવી જગ્યા પર આવજો અને તમે પણ દર્શન કરજો. જય હનુમાન. ને આજુબાજુનો નજારો તો એટલો ખતરનાક છે કે બહુ પૂછો નહીં તમે. તમને એવો આનંદ એટલો મળે, એટલો આનંદ થાય કે આ જગ્યા આવ્યા પછી મને તો આમ અલગ જ ફિલિંગ આવે છે ભાઈ. કારણ કે એટલું કુદરતી નેચરલ વાતાવરણ છે ને કે આજુબાજુ જંગલ છે, ચારો તરફ નાના મોટા પહાડ છે, જંગલ છે અને વૃક્ષો ભર્યું વાતાવરણ છે, એટલે અદ્ભુત છે. એટલે એકવાર તમે જરૂર આવી જગ્યા પર આવજો અને જરૂરથી દાદાના જન હનુમાન દાદાના દર્શન પણ કરજો. બોલો હનુમાન દાદા કી જય, બોલો બજરંગબલી હનુમાન કી જય. જાંબુઘોડાથી મતલબ 8 થી 10 કિલોમીટરની અંદર એક જંગલ એરિયામાં તમને આ સ્થળ જોવું હોય તો
તો તમારે થોડું સાહસ કરવું પડશે, સંઘર્ષ કરવો પડશે, તો આવી જગ્યા તમને જોવા મળશે ભાઈ. એમને એમ જોવા ના મળે, એટલે થોડું સંઘર્ષ કરવું પડે, સાહસ કરવું પણ એકદમ પ્રાકૃતિક બધું, ચારો તરફ ડુંગર છે, પહાડ છે અને જંગલ છે અને એકદમ પ્રાકૃતિક બધું વાતાવરણ છે. એટલે ખૂબ જ મજા આવશે આવા સ્થળો પર તમને જોવાની. અને જે તમને મેં ઇતિહાસ બતાવ્યો છે બહુ જૂનો છે, પ્રાચીન છે અને દાદાના દર્શન કર્યા છે, કારણ કે ત્યાં આગળ એલાઉ નહોતું એટલા માટે મેં જે દાદાના તમને દર્શન નથી કરાયો. પણ કારણ કે શું કરીએ, હવે એલાઉ ના હોય તો આપણે ના કરી શકીએ, સોરી, માફ કરજો એના માટે. પણ જો તમને આ મારો વિડીયો ગમે તો વિડીયોમાં ખૂબ સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો દોસ્તો સુધી શેર કરી દો. તબ તક વિડીયોને એન્જોય કરો. મળે એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.